અમારા ગામની અંદર લોકો માંસ પણ બહુ ખાય, ઈંડા ખાય, ઈંડા. મને એમ થાય આપણે માણસ છીએ બાપ. મેં ગઈકાલે કીધું ને, ભગવાને માણસને કેન્દ્રમાં રાખીને બધું જ બનાવ્યું છે, બધું જ. એ ગાયનો ઉપયોગ કરે, એ બળદનો ઉપયોગ કરે, હાથીનો ઉપયોગ કરે, એ ઘોડાનો ઉપયોગ કરે, એ ભેંસનો ઉપયોગ કરે, બધાયનો ઉપયોગ કરે. અને બધા જ પ્રાણીઓ આપણને કામ લાગે, બધા જ. માણસને ભગવાને બુદ્ધિ આપી, માણસને ભગવાને વાણી આપી. એ મારા બાપ, આપણાથી એવું ન થવું જોઈએ કે કોઈ મૂંગા પ્રાણીઓને કાપીને ખાઈ જવાનું કામ આપણે કરીએ. वो बोल नहीं सकता तो तुम इनकी मजबूरी का लाभ लेते हो. ઈશ્વરે જેટલા પ્રાણી બનાવ્યા છે ને, એમાંથી ક્યારેય કોઈ પ્રાણી પોતાના આહાર વિરુદ્ધ કઈ ખાતા નથી. હમણાં એક જણાએ વાંદરાની ઉપર પ્રયોગ કર્યો કે આ શાકાહારી છે, માંસ ખાય. વાંદરામાં બે પ્રકાર છે, અમુક શાકાહારી છે ને અમુક માંસાહારી પણ છે. આપણાથી ખવાય નહીં. મારે તમને ક્લિપ દેખાડવી છે. એક વાંદરાને એક ભાઈ ઈંડું આપે, ઈંડું. આજના ઘણા મૂર્ખાવ કે છે ને ઈંડું તો શાકાહારી, એટલે ગાંડા ઝાડવે પાકે, હાલી નીકળો છો તે. કોઈ બચ્ચા અભી पैदा नहीं हुआ और तुम मार देते हो. और ऐसा कहते हो कि अंडा मांसाहारी नहीं. હનુમાન ચાલીસા યુવા કથા હનુમાનજીને કેન્દ્રમાં રાખીને મારા અને તમારા જીવનને જાગૃત કરવાનું કામ કરે છે. કેટલું મસ્ત જીવન આપ્યું છે. આહા, કેટલું મસ્ત, કેટલું મસ્ત. આનંદ, આનંદ, અખંડ આનંદ કરો ને યાર, અખંડ કરો. मैंने कल कहा था ने मजा नहीं आती है. मारे तुमने एक वांदरानी क्लिप देखाडवी, आम जोવો તમે, જોજો, આખી દેખાડો, આખી દેખાડો. એ બિચારો ફૂંગી ગયો તો એને ઉલટી થવા માંડીને આપણે એમનામ પેટમાં પધરાવી દઈએ. આપણે એના કરતા ગયા યાર. બની ગયેલી એક કથા છે ન્યાયજીરિયાની. બહુ મોટા કોઈ પ્રોફેસર હશે ને, બહુ બહુ પાવરફુલ પ્રોફેસર ને એટલા બધા છોકરાઓને આ પાનેલિયા સાહેબની જેમ ભણાવી.